તો કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ટ્રેની મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાનો કેસ સીજીઆઈ પોતાના હાથમાં લે તેવી માંગ ઉઠી છે. દેશના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને આ અંગે વિનંતી કરવામાં આવી છે. સીજીઆઈને 3 અરજીપત્ર મોકલવામાં આવ્યા છે, જેમાંથી એક અરજી આર્મી કોલેજના એક મહિલા તબીબ ડોક્ટર મોનિકા સિંહે કરી છે. મોનિકા સિંહ આર્મી કોલેજ ઓફ ડેન્ટલ કોલેજ સિકંદરાબાદમાં બીડીએસ છે. અન્ય 2 અરજી રોહિત પાંડે અને ઉજ્જવલ ગૌંડે કરી છે. આ બંને અરજી કરતા સુપ્રીમ કોર્ટના વકીલ છે. આ ત્રણેય અરજીઓમાં રજૂઆત કરવામાં આવી છે કે સીજીઆઈ પોતે આ ભયંકર ઘટનાની નોંધ લે અને કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપે. અરજી કરનારાઓની અપીલ છે કે દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસે પોતે સંજ્ઞા લેવી જોઈએ. આ જઘન્ય ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ વ્યાપ્યો છે. જો કે આ ઘટનામાં બોલવા માટે વધુ શબ્દો નથી, પણ આવી ઘટનામાં આપણે આગળ આવવું જોઈએ અને જલ્દી કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. તો ડોક્ટર મોનિકા સિંહ અપીલ કરતા લખ્યું કે સીજીઆઈએ હોસ્પિટલોમાં સુરક્ષાને લઈને યોગ્ય નિર્દેશ કરવા જોઈએ. હોસ્પિટલોમાં તબીબોની સુરક્ષા અત્યંત જરૂરી છે. તો આરજીકર હોસ્પિટલની ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષ વ્યાપ્યો છે. સીજીઆઈ ચંદ્રચૂડને અરજી મળી છે કે સીજીઆઈ પોતે આ ઘટના અંગે સંજ્ઞાન લે અને કડક કાર્યવાહીના આદેશ આપે. તેને લગતી 3 અરજીઓ છે તે કરવામાં આવી છે. હોસ્પિટલમાં સુરક્ષાની પણ માંગ આ અરજીમાં કરવામાં આવી છે. આરજીકર હોસ્પિટલની ઘટનાને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો છે તે થઈ રહ્યા છે અને હવે સીજીઆઈને 3 અરજી છે તે કરવામાં આવી છે. પોતે તે આ કેસને હાથમાં લે અને કડક કાર્યવાહીના આદેશ આપે તેવી તેમને અરજી કરવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે. દેશમાં આક્રોશ વ્યાપ્યો છે અને તેને લઈને આ સમગ્ર રાજ્યવ્યાપી અને દેશવ્યાપી આંદોલનો છે, વિરોધ પ્રદર્શનો છે તે થઈ રહ્યા છે.